પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન। અગાઉ જણાવ્યા મુજબ આપણી આસપાસની વસ્તુઓને તેમના પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે જ આપણે જોઈ શકીએ છીએ। જો આમ ન થતું હોત તો પ્રકાશના ઉદ્ગમો સિવાય સમગ્ર દુનિયા અંધકારમય હોત। 16 કળાએ ખીલતો ચંદ્ર પણ આપણને દેખાતો ન હોત। આમ કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટના એ પ્રકાશનું પરાવર્તન છે। પ્રકાશનું પરાવર્તન બે પ્રકારે થાય છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તન: જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ અથવા લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે। પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે। અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન નિયમિત પરાવર્તનનું ઉદાહરણ છે। અનિયમિત પરાવર્તન: જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે। પ્રકાશના આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે। આપણી આસપાસની વસ્તુઓ જેવી કે પુસ્તક, ખુરશી, ટેબલ વગેરેથી થતું પ્રકાશનું પરાવર્તન એ અનિયમિત પરાવર્તનના ઉદાહરણો છે, જેને લીધે આપણે આ વસ્તુઓ જોઈ શકીએ છીએ।